નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીધું ને સટ. આપની સાથે હું છું ઝરણા. કોરોના કાળમાં આર્થિક સંકટ ઘેરાતા કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓમાં ભરતીને રોકી દીધી છે, ત્યારે ગુજરાત સરકારે તેનાથી તદ્દન વિરુદ્ધ વલણ અપનાવ્યું. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે મોટી જાહેરાત કરી દીધી. કોરોનાની મહામારીમાં દેશને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઘણા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટી છે. ખાનગી સેક્ટર્સમાં લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. આવક ઘટતા કેન્દ્ર સરકાર નાણાકીય ખેંચનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે પોતાના તમામ વિભાગોમાં નવી ભરતી પર રોક લગાવી દીધી છે. કોરોના મહામારીના કારણે તમામ લોકોના બજેટો ખોરવાઈ ચૂક્યા છે, ત્યારે ખુદ કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સરકારી ભરતી કરવામાં નહીં આવે. આ રીતે સરકારી ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 8,000 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે અને આગામી સમયમાં 20,000થી પણ વધુ જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જોકે ગુજરાતમાં સરકારી નોકરીઓમાં બમ્પર ભરતી આવી રહી છે. રાજ્ય સરકારે સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને ખુશ કરી દીધા છે અને એક સાથે 20,000 પદો પર ભરતીનો માર્ગ મોકળો કરી દીધો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક પત્રો આપવાની અને નવા પદો પર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા માટે આગામી 5 મહિનાનો સમય નિર્ધારિત કરાયો છે. હાલના સમયમાં સરકારની આ જાહેરાતને ખૂબ જ મોટી કહી શકાય. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીએમ રૂપાણીએ જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટ વિભાગ અને શિક્ષણ વિભાગને આ અંગે આદેશ આપ્યા હતા. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી 8,000 જગ્યાઓ માટેના નિમણૂક પત્રો તાત્કાલિક ઉમેદવારોને આપવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. ભરતી માટેની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષા યોજાવાની બાકી છે. તે માટેની પ્રક્રિયા સ્થિતિ સામાન્ય થયા બાદ આગળ ધરાશે. એકંદરે આગામી 5 મહિનામાં રાજ્યના 20,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે. રાજ્ય સરકારનું માનીએ તો છેલ્લા 4 વર્ષમાં 1.25 લાખ યુવાનોને સરકારી નોકરીની તક અપાઈ છે. યુવાનોએ ભરતી માટે સરકારની જાહેરાતને આવકારી છે. સરકારની આ જાહેરાતને આંદોલન કરી રહેલા સંગઠનોએ પોતાની જીત ગણાવી છે. આજ રોજ સરકારે આ ઠરાવનું નિરાકરણ થઈ જતા તમામ સરકારી ભરતીઓ ફરીથી ચાલુ કરવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ફરીથી અમારા આંદોલનને બીજી સફળતા મળી છે. એ બદલ અમને ખૂબ ખુશી છે અને આ માટે હું મારા આંદોલનની અંદર જોડાયેલા તમામ સાથી મિત્રો, એલઆરડી મહિલાઓ તેમજ બેરોજગારીના મુદ્દાને લઈને અમારી સાથે લડતા ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા, આ તમામને અભિનંદન પણ પાઠવું છું અને સાથે સાથે સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમણે આ બેરોજગાર યુવાનોના અવાજને ક્યાંક અને ક્યાંક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે વાત સરકારી ભરતીની હોવાથી શંકાઓ પણ ઊભી કરાઈ છે. યુવાનો ભરતી માટે વધુ છૂટછાટ પણ માંગી રહ્યા છે. આટલા ટાઈમથી અમે આટલી ખાલી મીટિંગ માટે લડત કરી, પણ સરકારે એક પણ મીટિંગ કરી હજી નથી. આજે વિદ્યાર્થીઓના હક માટે ગાંધીનગરમાં એકઠા થયા છે, તો સરકારને દબાવવાનો પ્રયાસ કરીને એની ઉપર ગુના દાખલ કરે છે. તો અમારી માંગ એ છે કે તમે ભરતી પ્રક્રિયા લાવ્યા, નિમણૂક પત્ર આપો છો, એને અમે સદંતર આવકારીએ છીએ. એક આવકાર્યદાયક પગલું પણ છે સરકારનું. 8,000ની ભરતીની એક આવકાર્ય પગલું છે. બસ જોઈએ છે સરકાર કઈ રીતે આપે છે અને બને ત્યાં સુધી કે યુવાન વર્ગ છે એ લોકોને થોડુંક છૂટછાટ આપવી જોઈએ. ભલે જે અમુક ઉપર કેસ કરેલા છે આ છે બધું. રોજગાર મુદ્દે આંદોલન કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ સભ્ય દિનેશ બાંભણિયાએ સરકાર પર નિશાન સાધ્યું. બાંભણિયાએ કહ્યું કે ઉમેદવારો વિના સરકારે બંધ બારણે એકલા હાથે નિર્ણય લઈ લીધો, જે યોગ્ય નથી. ગુજરાત સરકાર અમારી સાથે વાતચીત કરે અને વાતચીત કરીને જ પ્રશ્નનો ઉકેલ લાવે. જો ગુજરાત સરકારની કોઈ પણ જાતની નીતિમાં કે એને પોતાની દાનતમાં ખોટ ના હોય તો આવી બંધ બારણે જાહેરાતો ન કરવામાં આવે. વિદ્યાર્થી સંગઠનો સાથે, વિદ્યાર્થી આગેવાનો સાથે વાતચીત કરી અને પછી જ કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવે. વાત સરકારી નોકરીની હોય તો વિપક્ષ કેવી રીતે આગળ ન આવે? કોંગ્રેસે ભૂતકાળની ભરતી પ્રક્રિયામાં છબરડા યાદ કરાવ્યા, તો સાથે જ નવી ભરતીમાં પારદર્શિતા લાવવા સરકારને વિનંતી પણ કરી. તો ભાજપે હાલમાં મંદીના સંદર્ભમાં સરકારના નિર્ણયને ટાંક્યો. જે નોકરીની ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટ આદેશો આપ્યા છે, લગભગ 8,000 યુવાનોને તાત્કાલિક નિમણૂક પત્ર આપવાની જે વાત કરી છે એને ભાજપ સહર્ષ આવકારે છે. ગુજરાતના યુવાનો માટે આ સૌથી વધુ આનંદના સમાચાર છે. આ ભરતી પ્રક્રિયાથી
હજારો યુવાનોને નોકરી મળશે. આવી પરિસ્થિતિમાં પણ વિશ્વમાં મંદી હોય, દેશમાં મંદીનું વાતાવરણ હોય અને એવા સમયમાં ગુજરાત હંમેશા પ્રજાહિતના નિર્ણયોની પહેલ કરે છે. આજે ઓછા સમયમાં એટલે કે 4 વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 1.25 લાખથી પણ વધુ યુવાનોને નોકરી મળી છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી રૂપાણી સરકારે આ જાહેરાત કરી છે. હું આશા રાખું કે આ જાહેરાત માત્ર જાહેરાત ન બને. સરકાર એલઆરડી મેલના ઉમેદવારને અન્યાય કરે, બીજાને અન્યાય કરે, ત્રીજાને અન્યાય કરે. એટલે સરકારની તમામ ભરતી પ્રક્રિયાઓ માત્ર ને માત્ર વિવાદ, વિસંગતતા અને માત્ર ભ્રષ્ટાચારની ઓળખ ન બની જાય અને એની બદલે ગુજરાતના યુવાનોને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયાની તક મળે તેવી હું સરકારને વિનંતી કરું છું. ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તુરંત હરકતમાં આવ્યા અને રાજ્ય સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવતા કહ્યું કે રાજ્યમાં 50 લાખ યુવાનો બેરોજગાર છે. તેમણે કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી. હમણાં મને સમાચાર મળ્યા કે ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે બધાને ઓર્ડર આપવામાં આવશે. આ લોલીપોપ છે. આ સરકાર કે દિલ્હી ભાજપની સરકાર ક્યારેય ભણેલા ગણેલા છોકરા છોકરીઓને નોકરીનો ઓર્ડર નહીં આપે જે છે એને છૂટા કરે છે. સરકારી ઉપક્રમો છે એમાંથી લોકોને છૂટા કરે છે. પૂરા પગાર આપવાના પૈસા નથી અને પરિણામે આપણી બેકારી ગુજરાતમાં 40 થી 50 લાખ ભણેલા ગણેલા બેકાર છે. આ તો પ્રતીક છે. બધા આવ્યા છે. તાજેતરમાં જ હાઈકોર્ટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહિલા અનામત બાબતે મોટો ચુકાદો આપ્યો હતો. ત્યારે હવે જોવું એ રહેશે કે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા કેવી રહે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દેશમાં કોરોના ટેસ્ટિંગ માટેની પોલિસી બદલાઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે રેપિડ ટેસ્ટ બાદ RT-PCR ટેસ્ટની અનિવાર્યતાને દૂર કરી છે. તો બીજી તરફ ટેસ્ટિંગ ઓન ડિમાન્ડનો રસ્તો પણ ખોલી દેવાયો છે. કોરોના ટેસ્ટ બાબતે સમયાંતરે નીતિ બદલાતી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં વધારાનો દર ઘટવાનું નામ નથી લેતો. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR ટેસ્ટિંગની નીતિમાં ફેરફાર કર્યો છે. નવી નીતિ હેઠળ વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેનો રિપોર્ટ પોઝિટિવ ગણાશે. એટલે કે એન્ટીજન ટેસ્ટ બાદ RT-PCR ટેસ્ટની જરૂર નથી. જો કે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ વ્યક્તિમાં લક્ષણો દેખાશે તો તેનો RT-PCR ટેસ્ટ થશે. આ ઉપરાંત એસિમ્પ્ટોમેટિક એટલે કે કોરોનાના લક્ષણો ન હોય તેવા પોઝિટિવ દર્દીને જો કોરોનાના લક્ષણો જણાય તો તેનો પણ RT-PCR ટેસ્ટ કરાશે. મહત્વનું છે કે 15 થી 20 મિનિટમાં રિઝલ્ટ આપતા રેપિડ એન્ટીજન ટેસ્ટનું દેશભરમાં પ્રમાણ વધ્યું છે. આ જ ટેસ્ટને કારણે સંક્રમણ પર એક હદ સુધી અંકુશ મૂકી શકાયો છે. આ જે રેપિડ ટેસ્ટિંગ આપણે જે કહીએ છીએ આ બધાએ સમજવા જેવું છે કે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. આની વિશ્વસનીયતા આપણે એવું કહી શકાય કે એની રિલાયબિલિટી ખાલી 50% જ છે. એટલે જો તમારું રેપિડ ટેસ્ટિંગ પોઝિટિવ આવે તો તમને 100% કોરોના વાયરસનું ઇન્ફેક્શન છે એ પાક્કું થઈ ગયું. પણ જો તમને નેગેટિવ આવે તો એવું ના માની લેવું કે તમને કોરોના વાયરસનું ઇન્ફેક્શન નથી. જો કે જાણકારોનું માનીએ તો રેપિડ ટેસ્ટની વિશ્વસનીયતા 50% જેટલી જ છે. એટલે કે જો રેપિડ ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવે તો દરેક કિસ્સામાં આ રિઝલ્ટ ચોક્કસ નથી હોતું. સચોટ નિદાન માટે RT-PCR ટેસ્ટ જ કારગર સાબિત થાય છે. તમારા વાયરલ લોડ તમારા શરીરની અંદર કેટલો છે એના ઉપર તમારું એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે. હવે RT-PCR હોય કે રેપિડ ટેસ્ટિંગ હોય આ બધા ટેસ્ટ યુઝ્યુઅલી પહેલાં 2-3 દિવસમાં જો આપણે ટેસ્ટ કરાવીએ તો ઘણા બધા એવા ચાન્સીસ છે કે તમારો આ ટેસ્ટ તમે આ વાયરસથી સંક્રમિત હો છતાં પણ નેગેટિવ આવી શકે. તો એવા સમયે તમારે 3જા દિવસ પછી જ ટેસ્ટ કરાવવો જોઈએ. થોડીક ધીરજ રાખવી જોઈએ. આ ઉપરાંત દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા ટેસ્ટિંગની રણનીતિ પણ બદલવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં જિલ્લા આરોગ્ય અધિકારી, કોઈ ડોક્ટર અથવા જે તે વિસ્તારના તંત્ર તરફથી રેન્ડમ તપાસ દરમિયાન જ કોવિડનો ટેસ્ટ થઈ શકતો હતો. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી શકે છે. ICMRએ બહાર પાડેલી એડવાઇઝરીમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડને છૂટ આપવામાં આવી છે. જો કે ICMRએ રાજ્યોને પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે આ નિયમોમાં ફેરફાર કરવાની પણ છૂટ આપી છે. પણ એક વાત નિશ્ચિત છે કે આ નિયમને પગલે વધુ ને વધુ લોકો કોરોના ટેસ્ટ કરાવી શકશે, જે ઇચ્છનીય પણ છે.
આઈસીએમઆરની ગાઈડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો બીજા દેશની મુસાફરી કરી રહ્યા હોય કે પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય તેમના કોવિડ ટેસ્ટ એન્ટ્રી પોઈન્ટ પર જ નેગેટિવ હોય તે જરૂરી છે. જે લોકોએ છેલ્લા 14 દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હોય તેમનામાં લક્ષણો ન હોય તો પણ ટેસ્ટ કરવા કહેવાયું છે. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોનું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા કહેવાયું છે. આઈસીએમઆરે ભારપૂર્વક કહ્યું છે કે ટેસ્ટમાં વિલંબને કારણે પ્રસૂતિ સહિતની ઇમરજન્સી સારવારમાં વિલંબ ન થવો જોઈએ. દેશમાં જે ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા ટેસ્ટિંગની પોલિસીમાં ફેરફાર કરાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 40 લાખને પાર થઈ ગયા છે. ચિંતાની વાત એ છે કે 30 લાખથી 40 લાખ કેસ ફક્ત 13 દિવસમાં થયા છે. કોરોનાથી મૃત્યુદર પણ 70,000 સુધી પહોંચી ગયો છે, જે કુલ કેસના 1.7% છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો દર 77.2% જેટલો છે. જો કે એ ન ભૂલવું જોઈએ કે કુલ કેસની સંખ્યામાં ભારત દુનિયામાં ત્રીજા ક્રમે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ હવે પોતાના વિસ્તારના ખેતરોની મુલાકાત લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો સરકારે પણ વિપક્ષને જવાબ આપ્યો છે. રાજ્યભરમાં અત્યારે પાક નુકસાન સર્વે ચાલી રહ્યો છે. સરકારે 15 દિવસમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા તંત્રને આદેશ આપ્યા છે. આ સરકારી સર્વે વચ્ચે કોંગ્રેસના નેતાઓએ પોતાનો સર્વે શરૂ કર્યો. કોંગ્રેસના નેતાઓએ પોતાના વિસ્તારના ખેતરોમાં જઈ ખેડૂતોને મળી રહ્યા છે, તેમની તકલીફ જાણી અને સરકારને આડે હાથ પણ લઈ રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અત્યારે પોતાના મત વિસ્તારના ખેતરો ખૂંદી રહ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં થયેલા નુકસાન વચ્ચે બગડેલા પાકને હાથમાં લઈ લે છે અને ખેતરોમાં કિચડમાં બગડેલા પગરખાને ખેતરમાં જ ભરાયેલા પાણીમાં ધોઈ પણ લે છે. આમ કરીને તેઓ સરકારને સંદેશ પણ આપી દે છે અને મત વિસ્તારના ખેડૂતોને મળવાનો મોકો પણ ઝડપી લે છે. સત્તાના મદમાં ભાન ભૂલેલા લોકો ખેડૂતને સાંભળે, સમજે, એના ખેતરે જઈ તાત્કાલિક સર્વે કરે અને એને 100% પૂરતું વળતર મળે એવી લાગણી અને માગણીનો પડઘો આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભાની અંદર ઉઠાવશે. સરકાર જો ખેડૂતોને વળતર આપવામાં ક્યાંય થાગડ થયા કરશે તો આ લડાઈને આવતા દિવસોમાં ગુજરાતના ગામડાની ગલી સુધી પહોંચાડશે. ધાનાણીની જેમ જ પોરબંદરના ખેતરોની મુલાકાત લેવાનું બીડું કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ઝડપ્યું. તેઓ કુતિયાણાના અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ભારે વરસાદને પગલે ઘેડ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મોઢવાડિયા ખેતરોમાં બગડેલા પાકનું નિરીક્ષણ કરીને ખેડૂતો માટે નુકસાન વળતરની માંગ કરી રહ્યા છે. ગ્રામ્ય રસ્તાઓ છે એ સંપૂર્ણપણે ધોવાણ થયું છે અને નદી નાળાની અંદર એટલું ભારે પૂર આવ્યું છે કે એને કારણે પાક સંપૂર્ણપણે 100% નાશ પામેલો છે. અને દુર્ભાગ્યપૂર્ણ એ વાત છે કે આવા ખેડૂતોને સહાય કરવા માટેની કોઈ ઉપલબ્ધ યોજના રાજ્ય સરકારે બનાવી નથી. ભારે વરસાદ અને નર્મદાના પાણી ફરી વળતા ભરૂચમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. કાંઠાના ગામોમાં જમીનનું ભારે ધોવાણ થયું છે. અંકલેશ્વરના નવા ભોરાભાટ બેટ વિસ્તારમાં પણ ગામોના જમીન ધોવાઈ ગઈ છે. પાકને પણ ભારે નુકસાન થયું છે. 1992થી સતત થઈ રહેલા ધોવાણને કારણે 1800 હેક્ટર કરતાં વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ખેડૂતોની લડત બાદ 2013માં નદી કિનારે પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ પણ થઈ. જોકે ફેબ્રુઆરી 2014માં વિવાદ સર્જાતા કામગીરી બંધ થઈ ગઈ, જેનું નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે. ગામની સરકારની જમીનો હોય છે ગૌચરો માટેની કહે છે એ પણ આ વખતે ખૂબ ધોવાણ થઈ ગઈ છે અને પાણીનો પ્રવાહ એટલો સતત ચાલતો હતો છેલ્લા 3 દિવસ લગીને. તેમાં ખેડૂત લોકોનું પણ ઘણું નુકસાન થયું છે આ વખતે. તો એ દર વખતે થાય છે એના કરતાં આ વખતે વધારે થયું છે. તો સરકારશ્રીને એટલું કહેવા માંગીએ છીએ કે અહીંયા જે પ્રોટેક્શન વોલ બનાવેલી છે તે પણ ધોવાઈ ગઈ છે. ભરૂચ ખેડૂતોની વચ્ચે હજુ સુધી ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતા દેખાયા નથી. જો કે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને મૂળ ભરૂચના અહેમદ પટેલે આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી દીધો. નર્મદાના પાણીથી ખેડૂતોને થયેલા નુકસાન બાબતે તેમણે સરદાર સરોવર ડેમના નબળા સંચાલનને જવાબદાર ઠેરવ્યું છે. અહેમદ પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે લોકોને અગાઉથી સૂચના આપ્યા વિના જ ડેમમાંથી પાણી છોડાયું હતું.
તેમણે અસરગ્રસ્તોને વળતર આપવાની અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. અહેમદ પટેલના લિખિત શબ્દોને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ વાચા સ્વરૂપ આપ્યું. પાણી નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું ત્યારે ભરૂચ જિલ્લાના ગરુડેશ્વર અને ચાણોદ ને કર્ણાની ને બધા વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા અને લાખો એકરનું ખેતીનું નુકસાન થયું, લોકોની જાનમાલની નુકસાન થયું અને સાથે સાથે મિલકતોનું નુકસાન થયું. આ બાબતે નામદાર અહેમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. એમાં સ્પષ્ટ કહ્યું છે કે આખું આ વોટર મિસમેનેજમેન્ટ છે. આપણી પાસે આગોતરી માહિતી હતી તો એનું આયોજન કરવાનું હતું. જળ સંચાલનની પોતાની એક નીતિ હોય છે, એમાં સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. હવે જોવું એ રહેશે કે નુકસાન સર્વે બાદ ખેડૂતોને કેટલી રાહત મળે છે અને કોંગ્રેસ આ મુદ્દાને ક્યાં સુધી લઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે. વેપાર કરવાની સરળતાના માપદંડમાં ગુજરાત 5મા ક્રમેથી પટકાઈને 10મા ક્રમે આવી ગયું છે. ઔદ્યોગિક મોરચે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં પછડાયું છે. વેપાર અને ગુજરાત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાતની સમૃદ્ધિ વેપારને જ આભારી છે. જોકે આ મોરચે રાજ્યને એક મોટો ઝટકો લાગ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ગુજરાત દેશના રાજ્યોમાં 5મા ક્રમેથી ગબડીને 10મા ક્રમે પહોંચી ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. વર્ષ 2019 માટેના ઇન્ડેક્સમાં આંધ્રપ્રદેશે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ 12મા ક્રમેથી સીધું બીજા ક્રમે આવી ગયું છે, જ્યારે તેલંગાણા 3જા ક્રમે છે. પશ્ચિમ ભારતમાં મધ્યપ્રદેશ ટોચ પર છે. આ સૂચકાંક જે તે રાજ્યમાં વેપારને લગતી વહીવટી સવલતે જોતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના પ્રતિસાદને આધારે તૈયાર કરવામાં આવે છે. ગુજરાત આ ઇન્ડેક્સમાં પાછળ ધકેલાયું તેનો મતલબ એ છે કે વેપાર ઉદ્યોગોને બીજા રાજ્યો સાથેની હરીફાઈમાં કંઈક નડે છે. કોઈ સરકારી વ્યવસ્થા સપોર્ટ સિસ્ટમ નથી. કારણ કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ક્યારે કહેવાય? જ્યારે સરકારી પોલિસી મેક્સિમમ ઇઝી હોય બિઝનેસ કરવા માટે. સિંગલ વિન્ડો સોલ્યુશન હર વ્યાપારી માટે, જે ખરા અર્થમાં ગુજરાતમાં ફેલ ગયો છે, જેના પ્રતાપે આ પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાત 5 પાદાર નીચે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ગયો છે, જે ગુજરાતીઓ માટે શરમજનક વાત છે. મહત્વનું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ માટે સુધારાના માપદંડોને આધારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો ક્રમ નક્કી કરવામાં આવે છે. આ માપદંડોમાં ઉદ્યોગોની માહિતી સુધીની પહોંચ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, જમીનને લગતો વહીવટ, બાંધકામ માટેની મંજૂરી, શ્રમનું નિયમન અને પર્યાવરણને લગતી નોંધણીનો સમાવેશ થાય છે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને અપાતી સવલતનું પરિણામ છે આ ઇન્ડેક્સ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલનું માનીએ તો છેલ્લા 2 વર્ષની રાજ્યની ઔદ્યોગિક નીતિ સાનુકૂળ ન હોવાથી ગુજરાત પછડાયું છે. જે રીતે ઓટોમોબાઈલમાં, ડિફેન્સમાં અને મેન્યુફેક્ચરિંગમાં, પર્ટિક્યુલરલી ફાર્મા અને એન્જિનિયરિંગમાં જે રીતે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, એ રીતે જોતા આવતા વર્ષે આ નંબર 10માંથી 3માં થઈ જશે. આ વર્ષ કારણ કે પાછલા 2 વર્ષની પોલિસી એટલી કન્ડ્યુસિવ ન હોવાના હિસાબે આ નંબર પાછળ ગયો છે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે દરેક ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. જો કે રાજ્ય સરકારે તાજેતરમાં જ નવી ઔદ્યોગિક નીતિ પણ જાહેર કરી છે. આ નીતિ ઉદ્યોગો માટે કેટલી કારગત છે એ તો આ વર્ષના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં આવતા વર્ષે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બોટાદનું એક એવું ગામ જ્યાં નદીમાં જ રસ્તો છે અને દોરડા જ લોકોનો સહારો છે. 21મી સદીમાં પણ ગામ 18મી સદીમાં જીવવા મજબૂર છે. કયું છે આ ગામ અને શું છે તેની સ્થિતિ? જોઈએ આ રિપોર્ટમાં. આ છે બોટાદનું દેવળિયા ગામ. વહીવટી તંત્ર દ્વારા નદીમાં ધસમસતા પાણીને લઈ બોર્ડ લગાવ્યું કે કોઝવે પર 1 ફૂટથી વધુ પાણી હોય તો નદીમાં વાહન લઈ જવું નહીં. બોર્ડ જોઈ સૌ કોઈ ભેગા થયા છે અને નદીમાં કોઝવે છે તો ક્યાં ગયો તેની ચર્ચા કરી રહ્યા છે. હવે અમે તમને બતાવીએ કે આ ગામના લોકો પાછલા ઘણા વર્ષોથી કોઝવે કે પુલ માટે તંત્ર પાસે આજીજી કરે છે, પણ પુલ બનતો નથી. ભાદર ડેમમાંથી પાણી છોડાય એટલે નદીમાં કમર સુધી પાણી ભરાઈ જાય છે. લોકોને દોરડાના સહારે નદી પાર કરવી પડે છે. તમારે દરેકને આ પાણી ચાલતા પસાર કરીને આ બાજુ આવવું પડે છે. બીજો કોઈ રસ્તો છે નહીં બીજા ગામડામાં જવા માટે. અહીંના લોકોની જિંદગી દોરડાના સહારે છે. હદ તો ત્યારે થાય છે કે ગામમાં કોઈ લૌકિક ક્રિયા માટે બહારથી આવતા લોકોને પણ દોરડાના સહારે આવવું પડે છે. પછી ભલે મહિલાઓ હોય
લોકો ડરના માર્યા આવે છે. અને આ હમણાં 15 વર્ષનો બાબો આ ભાદરના કારણે જીવ ખોઈને બેઠો છે. કોઈ જગ્યાએ દવાખાને જવાનો રસ્તો નથી. અને અમારે અહીંયા બોર્ડ માર્યું છે કે કોઝવે ઉપર ફૂટ પાણી હોય તો કોઈએ જવું નહીં, પણ અમે ડૂબકી મારીને ગોતવી છે. કોઝવે મળતો નથી અને મળશે તો બોર્ડ પાસે મૂકી આવશું અમે. જ્યારે અમારી ટીમ કોઝવે અંગે અધિકારીને વાત કરી તો થોડીવાર તે પણ મૂંઝાઈ ગયા. કોઝવે જૂના વખતે હશે, પણ અત્યારે હાલ પાણી છે એટલે કોઝવે નથી અહીંયા. નદીમાં પાણી હોય ત્યારે દાખલ નહીં કરવો, એ રીતે લોકોને ચેતવણી માટે સાઇનબોર્ડ આપે. હાલ નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો છે. છેલ્લા 25 દિવસથી તો તાણમાં પાણી વહી રહ્યું છે. દર ચોમાસે 1.5 મહિનો આ સ્થિતિ રહે છે. હવે તો લોકો પણ કંટાળ્યા છે કે નદીની સમસ્યા ઉકેલાય તો છુટકારો મળે. તંત્ર ભલે એમ કહે કે પુલ જલ્દી બનશે, પણ બને ત્યારે સાચો. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.